ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશનના પ્લેટફોર્મની અંદર. દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જોઈ રહ્યા હતા આપણે ચેપ્ટર નંબર 3 ટ્રિગોનોમેટ્રી ફંક્શનની અંદર અગત્યના સૂત્રો અને ત્યાર પછી અગત્યના નિત્ય સમૂહ છે. ટોટલ કેટલા નિત્ય સમૂહ આપણે ભણી ગયા? 27 સૂત્ર આપણે ભણી ગયા છે. આ 27 સૂત્ર અને ત્યાર પછી સ્વાધ્યાયના એક દાખલાઓ આપણે સોલ્વ કર્યા. દરેક દાખલાઓ તમારે શીખવાના છે, યાદ રાખવાના છે, ભૂલવાના નથી, કારણ કે દરેક સાબિતી અગત્યની છે અને આવડવી જ જોઈએ એવી સાબિતીઓ છે. ચાલો હવે આપણે સોલ્વ કરતા કરતા આપણે સ્વાધ્યાય 3.3 ને પતાવીને આ એનો લાસ્ટ દાખલો તમે જોઈ રહ્યા છો, 25મો દાખલો આઈએમપી દાખલો છે, એને આપણે પૂર્ણ કર્યો. તો હવે આપણે પ્રકીર્ણન સ્વાધ્યાય જોવાના છે. પ્રકીર્ણન સ્વાધ્યાયની અંદર પણ આપણે અમુક દાખલાઓને સોલ્વ કર્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે ચોથો દાખલો સોલ્વ કર્યો હતો. હવે 5મો દાખલો આપણે પહોંચ્યા છીએ. જાઓ, આ દાખલામાં તમે જોઈ રહ્યા છો 5મો દાખલો છે. કેટલામો છે? આ પ્રકીર્ણન સ્વાધ્યાયનો 5મો દાખલો છે. તો એ 5મા દાખલામાં દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન. સાબિત કરો કે સાબિતીનો દાખલો છે, કઈ રીતે સાબિત કરવાનો છે જોતા રહેજો. આ દરેક પદ સાઇન તમને આપેલા છે, x sin 3x sin 5x sin 7x, દરેક સરવાળાના પદમાં છે. તમે જમણી બાજુ ચેક કરો તો દરેક પદો ગુણાકારમાં આપેલા છે. એનો મતલબ કે આપણે સરવાળામાંથી ક્યાં જવાનું છે? ગુણાકારમાં જવાનું છે. એટલે અહીંયા સૂત્ર લાગશે s + s, કારણ કે આપણી પાસે સાઇન વિધેય આપેલું છે. તો બે સાઇન નો સરવાળો એટલે કે s + s, એટલે જવાબ શું આવશે? 2sc આવશે. અને ખૂણાનો સરવાળો ડિવાઇડ બાય 2 થશે, ખૂણાની બાદબાકી ડિવાઇડ બાય 2 થશે. તો ચાલો કરીએ, આપણે સાદરૂપ આપીએ. જવાબ શું આવે છે ચેક કરીએ. સોલ્યુશન અહીંયા લખીએ. સોલ્યુશનમાં બે સાઇન નો સરવાળો આપણે કરવાનો છે, ભૂલાય નહીં. શું કરવાનું છે? બે સાઇન નો સરવાળો કરવાનો છે. જો રકમ આવી આપેલી છે sin x, ઓ બાપા, ચાલો શું આપેલું છે? sin x પ્લસ sin 3x પ્લસ sin 5x ને ત્યાર પછી sin 7x. ચલો હવે ખાસ પદોની પસંદગી અગત્યની છે. હું આ બંનેનો સરવાળો કરી નાખું તો 3 ને 1 4 થાય, એ વાત સાચી છે, અને 7 ને 5 12 થાય. એટલે કામ કરીએ આપણે, પેલા બે અને છેલ્લા બે નું ગ્રુપ બનાવીએ અને એમાં સૂત્ર એપ્લાય કરીએ, s + s. તમને ખબર હશે s + s એટલે શું સૂત્ર બનશે? 2sc. ચાલો તો પેલા 2 લખવાનું, s લખવાનું. ખૂણાનો સરવાળો આપણે મનમાં જ કરીએ છીએ, અહીં લખતો નથી, ડાયરેક્ટ જ કે 3x + x કેટલા થશે? 3 ને 1 4x, 4 ના અડધા કેટલા થશે? 2x, એટલે અહીંયા જવાબ આવશે 2x. ત્યાર પછી 2sc એટલે cos. ખૂણાની બાદબાકી એટલે x - 3x કેટલા થશે? x - 3x. જોવો તો x - 3x કેટલા થશે? હા, -2x થશે. 2x ના અડધા ખાલી x થશે ને, પ્લસ સેમ ટુ સેમ s + s એટલે સૂત્ર આવશે 2s એટલે sin ખૂણાનો સરવાળો એટલે 7 ને 5 12x, 12x ના અડધા કેટલા થશે? 6, 12 ના અડધા 6, 6x થશે. લખતા જાઓ અહીંયા 6x મારી સાથે જ, ઇન્ટુ અહીંયા c એટલે cos ફંક્શન આપણે વાપરવાનું છે. 5 - 7 એટલે 5 માંથી 7 જાય, કેટલા વધશે? -2, -2 ના અડધા એટલે x. તમને કંઈક આખા પદમાં કોમન નીકળતો દેખાતો હશે, જેમ કે અહીંયા 2 અને અહીંયા 2, એટલે 2 બહાર નીકળે. sin 2x cos x છે, બંનેમાં શું સમાન છે? અહીંયા sin 6x છે, cos x બંનેમાં મને સમાન દેખાય છે. તમને દેખાય છે? રહી રહ્યું cos x અને cos x. બાકી રહ્યું sin 2x પ્લસ sin 6x. ફરીથી એમાં આપણે ગુણાકારમાં જ જવાનું છે, તો સૂત્ર આપણે ફરીથી s + s જ મૂકીએ, બરોબર ને? તો s + s માં ચાલો લખતા જાઓ, 2 એમનેમ, તો ત્યાર પછી sin ખૂણાનો સરવાળો 2 ને 6 8, 8 ના અડધા 4x, અને cos ખૂણાની બાદબાકી 2x - 6x એટલે -4x. પણ માઇનસ ને આપણે ધ્યાનમાં લેતા નથી, કારણ કે cos કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. તો ખાલી આવશે 4 ના અડધા 2x. બસ વ્યવસ્થિત લખી નાખો એટલે આપણો જવાબ થઈ જાય. આ 2 અને 2 કેટલા બનાવે? 4 બનાવશે, એટલે 4. ત્યાર પછી સૌથી નાનો ખૂણો લખીએ cos x, ત્યાર પછી એનથી મોટો ખૂણો cos 2x, એનથી મોટો ખૂણો sin 4x. આ તમારો જવાબ. ધીસ ઇઝ અ રાઈટ હેન્ડ સાઈડ. ઉપર લીધી હતી આપણી લેફ્ટ હેન્ડ સાઈડ હતી, કદાચ લખતા ભૂલાઈ ગઈ હોય તો આ લેફ્ટ હેન્ડ સાઈડ લીધી હતી. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, હેન્સ પ્રૂવ.
રેડી? લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ હેન્સ પ્રૂવ. ચાલો લખી નાખો, જેને કોઈને બાકી હોય એ લખી નાખો. આટલો દાખલો જે કોઈને પણ બાકી હોય એ લખી નાખો. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો છઠ્ઠો પ્રશ્ન જો, છઠ્ઠો ત્યાર પછીનો 6 નંબરનો દાખલો પ્રકીર્ણન સ્વાધ્યાયનો. એમાં પણ આપણે શું કરવાનું છે? સરવાળાના સૂત્ર જ મૂકવાના છે. એમાં તો બહુ હેલો પ્રશ્ન આપેલો છે તમને. અંડરરૂટ પણ કહો, અંડરરૂટ શું આપણે બ્રેકેટ પણ કરીને આપેલા છે. શું આપેલા છે? બ્રેકેટ કરીને પણ તમને આપેલા છે. તો અહીંયા બ્રેકેટ કરીને આપેલા છે, બ્રેકેટમાં જ સૂત્ર એપ્લાય કરવાના છે. ચાલો તો સૂત્ર એપ્લાય કરી દઈએ ઝડપથી. અહીંયા આપણે બ્રેકેટમાં જે બ્રેકેટ આપેલા છે એમાં h પ્લસ a. ચાલો શું થાય h પ્લસ h તમને ખબર છે? 2hc. હમણાં જ એપ્લાય કર્યું. ત્યાર પછી બીજું કયું સૂત્ર છે? c પ્લસ c 2cc. બસ ચાલો તો દાખલો થઈ જશે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લેવાની છે, એમાં જ સૂત્ર એપ્લાય કરવાના છે. h પ્લસ h એટલે 2 સાઈન ઝડપથી એપ્લાય કરશો સૂત્ર. 7 ને 5 કેટલા થાય? 12. 12 ના અડધા 6. અને કોસ ખૂણાની બાદબાકી 2x થાય. 7 માંથી 5 જાય 2. 2 ના અડધા 1. ચાલો h પ્લસ h એટલે ફરીથી 2 સાઈન. ખૂણાની સરવાળો કરો, ખૂણાનો સરવાળો 9 ને 3 12. 12 ના અડધા 6. અને ઇન્ટુ આવશે અહીંયા કોસ ખૂણાની બાદબાકી 9 માંથી 6. 6 ના અડધા 3x. ડિવાઈડ બાય કરશું. c પ્લસ c એટલે 2cc. 2 કોસ ખૂણાનો સરવાળો 7 ને 5 12 ના અડધા 6. અને ખૂણાની બાદબાકી 2. 2 ના અડધા x. c પ્લસ c એટલે 2 કોસ. રેડી ને? 9 ને 3 12 ને 6x વચ્ચે. અને 4 પછી કોસ 9 માંથી 3 જાય એટલે 6. 6 ના અડધા 3x cos 3x. કોમન કાઢીએ. ચાલો ઉપરથી સર હું કોમન નીકળે? જો 2 કોમન નીકળે બંને પદમાં. ઉપર બે પદો છે, પહેલું અને બીજું. બંનેમાં sin x 6x દેખાય છે આપણને કોમન નીકળતા, નહીં? ઉપર શું વચ્ચે? cos x પ્લસ cos 3x. 4 પછી તમે નીચે આવો છેદમાં તો 2 દેખાય છે બંનેમાં કોમન, અને cos 6x દેખાય છે. તો નીચે બાકી રહેશે સરવાળામાં પહેલા પદમાં cos x અને બીજા પદમાં cos 3x. આ બે ઢીસુમ ઢીસુમ થઈ જાય. શું થઈ જાય? કેમ છે? ઢીસુમ ઢીસુમ ઉડી નહીં જાય આખા બંને પદ? બંને પદ ઉડી જશે. જવાબ આવશે આપણો sin બાય 2 2 ઢીસુમ ઢીસુમ થઈ જાય. ચાલો તો 2 2 નહીં, ઢીસુમ ઢીસુમ કરી નાખીએ આપણે. sin 6x બાય એકાદો સ્ટેપ વધારીએ આપણે, સારું લાગે. રેડી? sin બાય cos ને શું કહેવાય? tan 6x કહેવાય. tan 6x is equal to right hand side. So left hand side is equal to right hand side. Hence proved. Hence proved નો મીનિંગ આથી સાબિત થઈ ગયું કે આપણે જે ગોઈતું છે એ સાબિત થઈ ગયું. આપણે જે મેળવવાનું છે એ સાબિત થઈ ગયું. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન આપણે કરીએ. કેટલામો છે આ? 7 નંબરનો દાખલો, ધ બોન્ડ 7. ચાલો અહીંયા મોટા અક્ષરથી લખી નાખીએ 7. સાબિત કરો કે. ચલો અહીંયા 3 પદો તમને આપેલા છે. રેડી? પહેલું પદ sin 3x છે, પછી બીજું sin 2x છે, અને પછી sin x છે. આમાં આપણે સૂત્ર વાપરવાના છે, કારણ કે સરવાળા બાદબાકીના સ્વરૂપમાંથી આપણે ગુણાકારમાં જવાનું છે. પણ અહીંયા કયા બેની જોડી બનાવશું એ એક મહત્વનો અને ચર્ચાનો વિષય છે, ખાસ ભૂલાય નહીં. ચાલો થોડુંક વિચારીએ આમાં આપણે. પેલા વિચારવાનું સ્ટાર્ટિંગમાં કે ભાઈ કયો ઈઝી પડશે. જો આ બંને લઈને તો સરવાળો પેલા કરો ખૂણાનો. તો આપણે તો સરવાળામાંથી ગુણાકાર, સરવાળામાંથી ગુણાકારમાં જવું છે એટલે પેલા સરવાળો કરવો પડે. 3 ને 2 6 થાય, સોરી 5 થાય. 3 ને 2 5. 5 ના અડધા 5/2. 5/2 ને દેખાતા નથી એટલે મારા ખ્યાલ મુજબ તમે પેલા આ બંને વાપરો. 3 અને 1 4 થશે. 4 ના અડધા 2. રેડી? પછી એને આપણે બાદબાકી કરીએ તો બાદબાકી કેટલા આવશે? 2x આવશે. 2x ના અડધા કરો એટલે ખાલી x. એટલે એવું x જેવું કંઈક આવે તો છે. ચાલો જોઈ લઈએ શું થાય છે. પહેલા આપણે પહેલું અને છેલ્લામાં સૂત્ર મૂકીએ. કે પહેલા તો પાસે પાસે લખી દઉં બંને કિંમતો.
જો આ કિંમત મેં એ લખ્યું આખી આગળ અને આને પાછળ લખ્યું સરવાળા બાદબાકીમાં. અહીંયા હું s માઇનસ s એપ્લાય કરું તો તમને ખબર છે 2cs સૂત્ર આવે. તો 2c એટલે cos ખૂણાનો સરવાળો કરો 4, 4 ના અડધા કેટલા આવશે 2, 2cs. ખૂણાની બાદબાકી કરીએ 3 માંથી 1x જાય તો 2x વધે, 2x ના અડધા ખાલી x પ્લસ sin 2x છે ને sin 2x એનું સૂત્ર આપણને ઓલરેડી ખબર છે sin 2 થીટા નું, sin 2x નું શું સૂત્ર થાય? અડધા ખૂણાવાળો કરવું હોય તો 2 sin x into cos x. એનો મતલબ ત્યાં આપણે કઈ કરવું જ ન પડ્યું. ચાલો શું કોમન નીકળે છે બંનેમાંથી? 2 કોમન નીકળે છે, એક તો sin x કોમન નીકળે છે. અંદર શું બાકી રહેશે? પહેલા પદમાં cos 2x ને 4 પછી પ્લસ બીજા પદમાં cos x. આ તમને ખબર પડી અહીંયા શું કર્યું હોય? અહીંયા શું કર્યું છે? સૂત્ર મૂકો અહીંયા બસ ને sin 2x નું સૂત્ર 2 sin x into cos x. તો આ સૂત્ર તમને મોઢે હોય તો તમે આસાનીથી સૂત્ર મૂકી શકો છો અને ત્યાર પછી સમજી શકો છો. તો જો આપણે શરૂઆતમાં આ બંનેમાં s પ્લસ s મૂક્યો હોત ને તો થોડોક આપણો દાખલો થોડો કોમ્પ્લિકેટેડ થઈ જતો અથવા બને જ બી નહીં એવું બી બની શકે. આગળ જે ન બને તો તમારે પદોની પસંદગીમાં પહેલું અને છેલ્લું પસંદ કરવું પડે. બેકી સંખ્યા આવે એટલા માટે મેં પહેલું છેલ્લું પસંદ કર્યું. ઓકે, આમાં એકી સંખ્યા આવી જતી એટલે મેં નો પસંદ કર્યું. પહેલું છેલ્લું બેકી સંખ્યા આવે એટલા માટે મેં પસંદ કર્યું. ચાલો આગળ વધીએ. પાણીનો અવાજ આવે છે પણ કાંઈ વાંધો નહીં. ચાલો c પ્લસ c શું આવે? 2. ફરીથી આપણે ગુણાકારમાં જવાનું છે ને, 2cc આવશે એટલે 2c એટલે ખૂણાનો હવે સરવાળો કરો 3x ડિવાઈડ બાય 2 નહીં આવે. આ 2 અને 1 3, 3 ના અડધા 4 પછી હજી એક c આવશે 2cc. ખૂણાની બાદબાકી x બને અને x ના અડધા એટલે x બાય 2 બને, x બાય 2. બસ તો જો તો ઉપર નજર કરો તો 2 ગુણ્યા 2 4 સાબિત થઈ ગયો છે. 4 આવે છે, x sin x આવે છે. આ સાચી વાત છે. 4 પછી આ બંનેમાંથી પહેલા શું લખેલું છે? cos લખેલું છે x બાય 2. 4 પછી લખેલું છે cos 3x બાય 2. ધીસ ઇઝ અવર રાઈટ હેન્ડ સાઈડ. આ આપણી જમણી બાજુ છે. આથી સાબિત થાય છે અને આપણે કરી શકીએ હેન્સ પ્રૂવડ સાબિત થાય છે. તો લખી નાખો, બાકી હોય તો લખાઈ ગયું. बड़े तेजस्वी लोग हैं हमारे पास, कोई बात नहीं. चलो आगे बढ़ते हुए हम पहुंचे हैं रेडी दाखला नंबर 8 तरफ આપણે જઈએ. 8 9 10 એટલે કે આઈએમપી પ્રશ્નો કહી શકાય. 8 9 10 તો ખાસ જોઈજો, આવા પ્રશ્નો પૂછાય છે. આવા પ્રશ્નો એમસીક્યુ માં પણ પૂછાય છે, તમને ખબર હશે. તો ચાલો જોઈએ આપણે કેટલા નંબરનો છે. આ 8મા નંબરનો છે. 10x બરાબર -4/3 તમને આપેલું છે. x છે એ બીજા ચરણમાં છે. આપણે ગોતવાનું છે sin x by 2, 10x by 2 અને ત્યાર પછી આપણે ગોતવાનું છે cot x by 2. cot ક્યાં છે? cos x by 2 અને 10x by 2. રેડી ને? બસ cot તો છે નહીં, ગોતવું હોય તો મળી જાય. પાછું એક્સ્ટ્રામાં તમને પૂછ્યું હોય કે cot ગોતો તો cot આપણને મળી જાય, cot x by 2. sin cos by sin કરો એટલે cot મળી જાય ને. ઓલરેડી આપણે sin ગોતેલો x by 2, cos x by 2 ગોતેલો હોય તો કાલ હવાર રકમ બદલી cot બી પૂછી શકે, cosec બી પૂછી શકે. પૂછવા માટે ઘણું બધું પૂછી શકાય એમ છે. તો ચાલો કઈ રીતે સોલ્વ કરશો એ મહત્વનો અને ચર્ચાનો વિષય છે. તો એટલું બધું પણ કઈ ચર્ચા કરવા જેવું છે નહીં, સરળ છે બધું. પાયથાગોરસ પહેલા વાપરીએ. પહેલા જો તમારા દાખલાને જો 8 9 10 આ રીતે સોલ્વ કરવાનો, એક જ પેટર્ન કે તમને આપ્યું છે શું પહેલા તો કે આ 10 આપ્યું સાહેબ. બીજા ચરણમાં છે એટલે 10 નેગેટિવ એટલે નેગેટિવ કર્યો છે. ઓકે, 10 નું સૂત્ર શું આવે? સા અને પા આવે. તો હું લઈને ત્રિકોણ લઈ લો. ઈ ત્રિકોણ કયો ખબર? x ખૂણાવાળો લઉં. આપણે બે ત્રિકોણ લેવા પડશે, x ખૂણાવાળો અને x by 2 ખૂણાવાળો. પણ હજી વાર છે. પહેલા x વાળો લઈએ, એમાંથી એકાદું કંઈક પદ મેળવીએ તો કે cos ગોતવાનું. કામ ખબર છે cos ગોતવાનું? આ x હોય ને x, એમાંથી cos x ગોતવાનું. સર શા માટે આપણે cos x ગોતીએ છીએ? કારણ કે cos ના 4 સૂત્ર છે. એમાંથી આપણે જે જોતું હોય અડધા ખૂણાવાળું એ મળી જાય. એક તો સૂત્ર આવે પેલું cos square x minus sin square x. જો કે બંને વિધેય અહીંયા આપેલા છે એટલે આપણે અહીંયા 2x નું છે ને x by 2 કરવું પડશે. x by 2 ભાઈ આમ લખ્યું. હા, x by 2. ઓકે, અહીંયા x હોય ને તો x by 2 કરવું પડે. cos x ની વાત કરું છું. 2 cos square x by 2 minus 1. તો જો આ સૂત્ર વાપરવાનું થશે આપણે. હજી એક સૂત્ર વાપરવાનું થશે 1 - 2 sin square x by 2 એમ.
અને એક આવે 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય 2 ડિવાઈડ બાય 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ બાય 2. આ ચાર સૂત્રમાંથી આપણે કયું વાપરવાનું થશે? તો કે આપણે વાપરવાનું થશે ઉપરનું આ, કા પછી તમે નીચેનું વાપરો તોય વાંધો નહીં. આમાં કાં તો જો કોસ ગોતી નાખો પહેલા, કાં તો સાઈન ગોતી નાખો, પછી એનો ત્રિકોણ લઈ લો. તમારે જે 6 વિધેયમાંથી તમારે જે ગોતો ન મળી જાય. તો સૌપ્રથમ ફરીથી રૂપરેખા આખી દાખલાની સાંભળી લો, કઈ રીતે ગણવાના છીએ આપણે. ટેન આપેલું છે, એમાં તો કોસ ગોતી નાખીએ, એટલે આ ભાઈ ગોતી નાખીએ. પછી આનું સૂત્ર મૂકી આપેલું અથવા તો બીજું વોટેવર તમને જે ઈચ્છા થાય એ મૂકી શકાય. આ મળી જશે, પછી આનો ત્રિકોણ લઈ આ બધા ગોતી નાખી, દાખલો પતી ગયો. સિમ્પલ જ છે. તો ચાલો આને કરી નાખીએ ઇરેઝ, અને પછી હું તમને કહું કરવાનું શું છે. પહેલા તમે મને અહીં લખાવો. 10 એટલે સામેની બાજુ કેટલી આવશે? સામેની બાજુ 4, 4 પછી પાછળની બાજુ 3. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે 3 4 અને શું આવે? 5 ની ત્રિપુટી આવે. તો મને તમે કોસ ગોતી દો. ચાલો cos x બરાબર શું આવશે? cos x બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ 3 ના છેદમાં 5. પણ કેવા આવશે? નેગેટિવ કે પોઝિટિવ? નેગેટિવ આવશે. કેમ નેગેટિવ આવશે ખબર છે? -3 ના છેદમાં 5 બીજું ચરણ છે. ચરણનો માઇનસ છે. આ જોજો, માઇનસ કયો છે? આ ચરણનો માઇનસ છે. હવે સૂત્ર મૂકી દે. મેં તમને કીધું એમ કે cos x નું સૂત્ર આપણી પાસે હતું. કયું હતું? 2 cos સ્ક્વેર x બાય 2 -1 બરાબર -3/5. બરોબર છે. તો ચાલો 2 એમનેમ cos સ્ક્વેર x બાય 2 એમનેમ બરાબર -3/5, અને આ -1 આ બજાય એટલે શું થઈ જાય? +1. તો 2 cos સ્ક્વેર x બાય 2 બરાબર 5 સામે વહી જાય. 5 - 3 કેટલા આવશે? 5 - 3 2, 2 ના છેદમાં 5. જો સાચું છે. આ બે નીચે જશે એટલે cos સ્ક્વેર x બાય 2 2 ના છેદમાં 10 આવશે. નહીં આવે? બે નીચે જાય એટલે 5 દુ 10 બનાવે એટલે 10 આવે. અહીંયા ઉપર નીચે ભાગ ઉડી જાય, 1/5 આવશે. તો cos x બાય 2 શું આવશે ખબર છે? 1 સ્ક્વેર નું સામે સ્ક્વેર રૂટ આપી દો તો 1 નું વર્ગમૂળ 1 અને 5 નું વર્ગમૂળ √5. બરોબર છે. આ cos નો જવાબ આવ્યો. પણ હવે x બાય 2 ઈ કયા ચરણમાં છે નક્કી કરવું પડશે. એટલે અત્યારે હું છે ને નક્કી કરી દઉં. જો આ બાજુ હું નક્કી કરી દઉં છું. કઈ રીતે નક્કી થાય જોજો. કે x હતો ને, x એ કયા ચરણમાં હતો? x છે બીજા ચરણમાં. બીજું ચરણ ક્યાં શરૂ થાય તમને ખબર છે? 90 થી પાઈ લગીનું હોય બીજું ચરણ. 90 એટલે π/2 થી પાઈ હોય. સર ઈ કેમ ખબર પડી? ઈ એમને ન ખબર પડી. ચાલો હું તમને લઈ જાઉં એક અલગ જ દુનિયામાં, જ્યાં તમને જોવા મળશે એલિયનો. શું જોવા મળશે? એલિયન જોવા મળશે. એવું હશે? તો કે ના, ત્યાં તમને જોવા મળશે એકમ વર્તુળ. એકમ વર્તુળની આ દુનિયામાં તમને જોવા મળશે. શું જોવા મળશે? એલિયન. ન જોયા કોઈ એલિયન તમે? અરીસામાં જોવો એટલે એલિયન જ દેખાય તમને. ચાલો થઈ ગયા પૈસા બરબાદ. આ 0, અહીંયા π/2, અહીંયા પાઈ, અહીંયા આવશે 3π/2, અહીંયા આવશે 2π. તો આ બીજું ચરણ તમે નજર કરો. આ બીજું ચરણ છે. આ બીજું ચરણ ક્યાંથી શરૂ થાય છે? અહીંથી શરૂ થાય છે. એટલું છે જો, π/2 થી પાઈ. એટલે મેં અહીં લખ્યું હતું. એટલે મને લખવાની ઈચ્છા થાય કે π/2 થી લઈને પાઈ બીજું ચરણ છે. રેડી? આપણે x/2 ગોતવાનું છે. x/2 કયા ચરણમાં છે? x/2 કિંમત ખૂણો કયા ચરણમાં જશે? તો કે x/2 એટલે /2 કરો. એટલે અહીંયા /2 કરશો એટલે ગુણ્યા 2 થશે. બરોબર ને? કેટલા થશે? 4. અને અહીંયા /2 કરો એટલે π/2 શું થશે? 2. રેડી? અન્ડરસ્ટેન્ડ? સમજાઈ ગયું તમને? તો આ કયું ચરણ? કલાકાર, આ કયું ચરણ થાય? જોવો તો 45 થી 90 ક્યાં આવે? 45 અહીંયા 45 હોય સર. 45 થી 90 કયું ચરણ થાય? પ્રથમ ચરણ થાય. તો અહીંયા x/2 વાળી કિંમત તો પ્રથમ ચરણમાં છે. આ cos x/2 બરાબર 1/√5 મેળવ્યું પ્રથમ ચરણમાં છે એટલે પોઝિટિવ આવશે ને. એટલે મને લખવાની ઈચ્છા થશે કે પોઝિટિવ આવશે. અહીં લખી દો એક વખત કે x/2 એટલે અહીંયા આવશે π/4 અને અહીંયા આવશે π/2. ધીસ ઇઝ અ પ્રથમ ચરણ. ધીસ ઇઝ અ પ્રથમ ચરણ અને આ ધીસ ઇઝ અ બીજું ચરણ.
તો આ આવશે પોઝિટિવ આવશે, પોઝિટિવ કિંમત આવશે. તો હવે ત્રિકોણ લઉં હું ફરીથી, મેં તમને કીધું ત્રિકોણ લેજો તમે, કિંમતો મળી જશે. ત્રિકોણ લઉં આ x/2 વાળો, x/2 વાળો ત્રિકોણ લઉં, x/2 વાળો. તો પાછળની બાજુ કેટલી આવશે? cos છે, cos એટલે પાછળની બાજુ 1, કર્ણ એનો શું આવશે? √5. તો √5 - 1, કર્ણ -1 કરવું પડે તો આ બાજુ મળે ને, એટલે √5 - 1, √5 નો વર્ગ -1 એટલે 5 - 1 4, 4 નું વર્ગમૂળ 2, બરોબર છે. √5 નો વર્ગ એટલે 5, 5 - 1 4, 4 નું વર્ગમૂળ 2. રેડી પાયથાગોરસ, બરોબર છે. તો હવે તમને અહીંથી મળી જાય તમારે જે કિંમતો ગોતવી હતી. કઈ કિંમત ગોતવી હતી? મારે ગોતવું હતું sin x/2 ગોતવું હતું, અને મારે ગોતવું હતું tan x/2. તો હવે મળી જશે sin x/2 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, અને 4 પછી tan, tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. ઓકે, આ તમારો જવાબ થઈ ગયા. ચોપડી વાળા એ પાછળ જવાબમાં છેદમાંથી વર્ગમૂળ કાઢેલો છે. છેદમાંથી શું કાઢેલો છે? વર્ગમૂળ. તો આનો જવાબ આમ પણ લખી શકાય, સમીકરણ કરેલું છે, સમીકરણ કરેલું છે તો આનો જવાબ તમે આમ પણ લખી શકો કે આ કિંમત છે એને ગુણ્યા શું કરવાનું? √5/√5 કરવાનું. આ કિંમત હોય ને એને કરવાનું √5/√5, અહીં લખી દો. હે પૈસા હે તો બડી બડી. ચલો √5 છેદમાં √5, જવાબ શું આવશે? √5/, આ બંને શું થશે? તમે જોવો તો 5 બનાવે તો ઈ જ થાય, જવાબ સરખો જ આવે. અહીંયા બી એવું કરી નાખીએ. ચાલો, આ તો શું છે કે ભાઈ પાછળના જેવો જવાબ લાવવાની આપણે શું હોય છે? તીવ્ર ઈચ્છા હોય છે. એટલે ચાલો, પાછળના જેવો જવાબ લાવવાનો જો આપણને મોહ હોય તો એની વાત કરું છું તમને, કાંઈ વાંધો નહીં. આ થોડાક આપણે બધા આગળ લખી નાખીએ. અહીંયા ટપકું ઉપર મૂકી દઉં ને. લે, x ના તો 2 ભાગ છે. લે, એવું કે હાણું 5 નું આવ્યું ટોપી. હાલો રેડી. તો હવે હું તમને એમ કહેતો હતો કે મારે અહીંયા સમીકરણ કરવું હોય તો પાછું શું કરવાનું? √5 વડે ગુણી √5 વડે ભાંગવાનું, એટલે જવાબ શું આવે? 2√5/5. એટલે ઘણા લોકો આવો પણ જવાબ લખે છે, તો એ પણ જવાબ તમારો સાચો છે, ઉપરનો જવાબ પણ સાચો છે. રેડી, આ તમારો આખો દાખલો બની ગયો છે. પ્રથમ ચરણમાં હતું આ, પ્રથમ ચરણમાં, એટલે બધા પ્લસમાં જવાબ આવશે, ધ્યાન રાખજો. ઓકે, ક્લિયર? લખી નાખો. ચલો, જેને બાકી હોય જોઈ લે એક વખત, ઝડપથી લખી નાખો. આ રીતે દાખલો ગણવાનો છે. પાણી આમાં ના ના ભાઈ, ના ના, બેજા. ચાલો, ત્યાર પછીનો 9મો દાખલો જો. રેડી, સમજાઈ ગયું? હવે આ એકમ હતું આપણું. રેડી, ટાઈમ પાસ. ચાલો આગળ વધીએ. 9મો દાખલો જો, દાખલા નંબર 9, પ્રશ્નાવલી 9. કોષ આપેલો છે, આમાં ઓલરેડી કોષ આપેલો છે, એટલે દાખલામાં સીધું જ તમે કામ કરી શકશો. તમારે જે કરવું હોય સોલ્યુશન લખીએ આપણે. કોસ x આપેલો છે તો ત્રિકોણ તમે નહીં લો તો પણ હાલશે, પણ તોય આપણે ટેવ છે એટલે ત્રિકોણ લઈ જ લઈએ x વાળો, કે x એટલે શું આવશે? 1, આ 3, તો આ કેટલો આવશે? રેડી, કર્ણ 9 - 1 એટલે 2√2 આવશે, બરોબર ને? ઓકે, ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં તમને ખબર જ છે કોસ નેગેટિવ કહેવાય, એટલા માટે અહીંયા નેગેટિવ લખેલું છે. કોસ x થી દાખલાની શુભારંભ કરીએ. કોસ છે એ -1/3 છે. સૂત્ર આવે આનું 2 cos² x/2 -1 બરાબર -1/3. જો તો એટલે સાચું છે. સૂત્ર મૂક્યું 2 cos² x/2 -1 અને -1/3 એમનો કોસ આપ્યું હતું એટલા માટે. sin x/2 રકમ એની જ છે, cos x/2 tan x/2 આપણે ગોતવાનું છે, રકમ એની, કન્સેપ્ટ એનો જ છે. ચાલો, આ -1 ને આ બાજુ મોકલો એટલે પ્લસ થઈ જશે, એટલે 2 cos² x/2 બરાબર -1/3 + 1. એટલે અહીંયા મને લખવાની ઈચ્છા થાય કે 2 cos²
x/2 બરાબર 3 એકા 3 3 માઇનસ 1 એટલે કેટલા આવશે 2/3 આ બે સીધો ઉડાડ નાખો તોય વાંધો નહીં એટલે cos સ્ક્વેર x/2 બરાબર વધશે 1/3 જો તો વર્ગમૂળ આપી દો એટલે cos x/2 બરાબર 1/√3 પણ હવે પ્લસ માં આવશે કે માઇનસ એના માટે નક્કી કરવું પડશે કિંમત પ્લસ માં આવશે કે માઇનસ માં એના માટે નક્કી કરવું પડશે તો આવો બાળકો નક્કી કરીએ કે આપણો x હતો ને ત્રીજા ચરણમાં હતો ત્રીજું ચરણ ક્યાંથી શરૂ થાય તો તમને બતાવો ત્રીજું ચરણ છે આ ત્રીજું ચરણ છે ને ક્યાંથી શરૂ થાય છે સ્ટાર્ટિંગ પીરિયડ પાઈ થી લઈને 3π/2 જાય છે ટાઈમ લખવાની ઈચ્છા થાય કે અહીંયા પાઈ થી લઈ 3π/2 જાય છે ત્રીજું ચરણ ત્રીજું ચરણ છે x તો x/2 કયા ચરણમાં છે x/2 એટલે /2 કરો એટલે π/2 થી લઈ અને અડધા કરો એટલે 3π/4 તો π/2 થી શરૂ થતું એવું કયું ચરણ છે કે જે π/2 થી શરૂ થાય છે બીજું ચરણ ને હા બીજું ચરણ આ આવશે બીજું ચરણ અને આ કયું આવશે ત્રીજું ચરણ આ તમને કીધું તું આ x વિશે વાત હતી આ x/2 વિશે વાત છે /2 કરેલું છે ઓકે ચાલો હવે તો cos કેવો હોય બીજા ચરમાં નેગેટિવ હોય તો નેગેટિવ લખવું પડે જરૂરી છે ત્યાર પછી આનો જવાબ પણ હજી મેં તમને કીધું એમ આપણે બીજી રીતે પણ આપી શકીએ બીજી કઈ રીતે આપી શકીએ તો કે તમારી પાસે જો -1/√3 હોય -1/√3 તો ઉપર નીચે √3 વડે ગુણી અને √3 વડે ભાંગી દો તો જવાબ તમારો કેટલો આવે -√3/3 જવાબ આવે આવો બી જવાબ તમે લખી શકો છો રેડી આવો બી જવાબ આપણે લખી શકીએ -√3/3 કદાચ મે બી કે પાછળ આવો આપ્યો હોઈ શકે હવે ત્રિકોણ લઈ લો ચાલો ત્રિકોણ પણ કેવો લેવાનો છે x/2 વાળો x/2 વાળો ત્રિકોણ લઈએ આપણે તો √3 એટલે પાસેની બાજુ આવશે cos છે cos માટે વાત કરીએ તો આ √3 આવશે આ 3 આવશે આ કેટલો આવશે બોલો તો 3 નો વર્ગ 9 ને 9 માઇનસ √3 નો વર્ગ એટલે 3 એટલે 6 6 નો વર્ગમૂળ એટલે √6 બરોબર છે √6 આવે તો ચાલો હવે ગોતી નાખીએ sin અને tan x/2 sin x/2 and then tan x/2 sin એટલે સામેની બાજુ √6 કેટલા આવશે 3 ઈ પ્લસ માં આવશે કે માઇનસ માં બીજું ચરણ છે એટલે પ્લસ માં જ આવશે ઓકે ત્યાર પછી tan બીજા ચરણમાં કેવો હોય નેગેટિવ એટલે નેગેટિવ સાઇન કરી નાખવાની સામેની બાજુ √6/√3 કોણી લેવી હોય તો લઈ લેવાની આ રીતે કેટલા આવશે 6 તેરી ને 18 18 નો વર્ગમૂળ કેટલો આવશે 18 નો વર્ગમૂળ આવશે 3√2/3 3 કેન્સલ આવું √2 જવાબ આવશે કેટલો જવાબ આવશે √2 ડાયરેક્ટ કરી નાખો ને ડાયરેક્ટ √2 લખી નાખો એટલે કે √6 ડિવાઇડ બાય √3 √3 2 વડે એટલે -√2 ઉડશે તંદુ થાય ને એટલે -√2 જવાબ આવશે શેમાં cos અહીં ગોતેલું ને cos x/2 ગોતેલું છે -√3/3 એ તો ગોતાઈ ગયું સ્ટાર્ટિંગમાં આ સૂત્ર મૂકો એટલે સીધું cos x/2 મળે cos x/2 નો ત્રિકોણ લઈ લો એટલે sin x/2 અને ત્યાર પછી tan x/2 ની કિંમતો આપણને મળતી હોય છે રેડી ચાલો તો હવે 10મો અને સૌથી મોટો દાખલો તરફ આપણે જોઈએ 10મો દાખલા તરફ જઈએ દાખલા નંબર 10 દાખલા નંબર 10 તરફ જઈએ સોલ્યુશનમાં મેં તમને કીધું એમ ત્રિકોણ લેવાનો આપણે અહીંયા x નો ત્રિકોણ લઈએ છીએ x નો આ શું થાય sin એટલે સામેની બાજુ 1 આવશે પછી કર્ણ કેટલો આવશે 4 તો પાયથાગોરસ વાપરી આ કિંમત આપણે ગોતી આ કિંમત તો કેટલી આવશે તો કે આપણે આ ત્રીજી બાજુ ગોતી હોય તો 4 નો વર્ગ 16 16 માઇનસ 1 કરવા પડે કેટલો આવશે √15 રેડી સમજાઈ ગયું પાયથાગોરસ મૂકી દઉં તમને એક વખત ગોતીને જવાબ જે લોકો નથી આવડતું પાયથાગોરસ જવાબ મૂકી દેવાનો એબીસી નામ આપી દેવાનું આ સામેની બાજુ કહેવાય છેદમાં કર્ણ કહેવાય તો સામેની બાજુ 1 કર્ણ 4 પાયથાગોરસ નું સૂત્ર આવું આવે AC નો વર્ગ બરાબર
AB નો વર્ગ પ્લસ BC નો સ્ક્વેર AC સ્ક્વેર કેટલા આવશે 4 નો વર્ગ 16 AB કેટલા આવશે 1 નો વર્ગ 1 BC સ્ક્વેર ગોતવાના છે એક આ બાજુ લઈ લો 16 માઇનસ 1 બરાબર BC નો સ્ક્વેર BC નો સ્ક્વેર બરાબર 15 તો BC બરાબર √15 રેડી પણ હંમેશા જ્યારે કર્ણ આપ્યો હોય ત્યારે કર્ણમાંથી બીજી સંખ્યા બીજી બાજુની સંખ્યાનો વર્ગ માઇનસ થાય કર્ણના વર્ગમાંથી એવો શોર્ટકટ પણ યાદ રાખી શકાય તમારે ગણતરી ન કરવી હોય તો ની વાત કરું છું કોસ ગોતી નાખો ચાલો આમાંથી કોસ x/2 ની કિંમત ગોતી નાખો કયા ચરણ છે x છે બીજા ચરણમાં છે એટલે કોસ કેવો આવશે નેગેટિવ તો સાઇન પોઝિટિવ આવે બીજા ચરણમાં બીજું ચરણ હોય ને એમાં ઓલ s t અને c નો નિયમ હોય આ ચારે ચાર ચરણની તમને વાત થઈ ગઈ બીજા ચરણમાં સાઇન અને કોસ સોરી સાઇન અને કોસેક એ પોઝિટિવ હોય તો અહીંયા કોસ બીજામાં કેવો આવશે નેગેટિવ આવશે ચાલો તો કોસ છે અહીંયા √15 લખી નાખો પાસેની બાજુ એટલે √15 બાય કેટલો આવશે 4 આવશે નહીં આવે જો તો કોસની કિંમત પાસેની બાજુ છેદમાં કર્ણ √15 ના છેદમાં 4 સૂત્ર આનું મૂકો 2 cos સ્ક્વેર x/2 -1 બરાબર -√15/4 રેડી આ એકને આપણે આ બાજુ લઈએ એટલે માઇનસ નું પ્લસ થઈ જશે એટલે 2 cos સ્ક્વેર x/2 બરાબર -√15/4 +1 ચોકડી ગુણાકાર કરો એટલે 2 cos સ્ક્વેર x/2 બરાબર -√15 + 4/4 રેડી બરાબર છે હવે આ બે નીચે વહી જશે એટલે cos સ્ક્વેર x/2 બરાબર બરાબર -√15 + 4 ડિવાઈડ બાય આ બે નીચે આવી જાય એટલે 4 તો કેટલા થઈ જાય 8 થઈ જાય આ વર્ગ છે એનો વર્ગમૂળ આપણે આપી દઈએ વર્ગનું વર્ગમૂળ તો cos ની કિંમત કેટલી આવશે જોવો તો cos x/2 ની કિંમત આપણને આવશે વર્ગમૂળમાં 4 માઇનસ કેટલા લખવા પડશે √15 લખવા પડશે ડિવાઈડ બાય વર્ગનું વર્ગમૂળ આપો વર્ગનું વર્ગમૂળ તો 8 નું વર્ગમૂળ કેટલું નીકળે 8 નું વર્ગમૂળ નીકળે 2√2 નો નીકળે રેડી એ તો આગળ પાછળ લખી નાખ્યું 4 પહેલા લખ્યા પ્લસ છે એટલે -√15 માઇનસ વાળી સંખ્યા વચ્ચે લખી માઇનસ વાળી સ્ટાર્ટિંગમાં મુહૂર્તમાં જ આગળમાં જ માઇનસ ન આવે એટલા માટે મેં પાછળ લખી -√15 +4 4 પ્લસ હતા એટલા માટે રેડી પણ હવે અહીંયાથી દાખલો કેમ ગણવો એવો પ્રશ્ન છે કારણ કે પાછળ તમે જવાબ દો ને તો આવા નથી આપ્યો એક કામ કરો વર્ગમૂળ 2 વડે ગુણીને વર્ગમૂળ 2 સમીકરણ કરી નાખો એટલે cos x/2 સાંભળજો મારી વાત દાખલો અઘરો બનશે નીચે જોઈજો √2 કેટલા થઈ જાય 2 થઈ જાય 2 * 2 નીચે 4 થઈ જાય એટલી ખબર પડી ગઈ ઉપર શું થશે ઉપર તમને ખબર છે વર્ગમૂળ અને વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર થાય ખબર છે વર્ગમૂળ અને વર્ગમૂળ વાળી સંખ્યાઓનો ગુણાકાર થાય તો 4 × 2 = 8 બનશે એટલે વર્ગમૂળમાં 8 બને માઇનસ આ વર્ગમૂળ મોટો હોય ને તો કરવો જ પડે આ 2 ખાલી અંદર ગુણે -2√15 ઓકે હવે અહીંયાથી હું તમને શોર્ટકટ એક શીખવાડું પાછળના પેજે કે ગમે ત્યારે આ વર્ગમૂળ કાઢવા માટે ની રીત હું તમને શીખવાડું ટોપિક નું નામ એવું પણ કહી શકાય અસમય સંખ્યાનું વર્ગમૂળ ટોપિક નું નામ શું આપી શકાય અસમય સંખ્યાનું વર્ગમૂળ એવું પણ આપી શકાય કે જ્યારે અંડરરૂટમાં a ± 2√b ના સ્વરૂપમાં કોઈ રકમ હોય જોઈ લો તમે આ સ્વરૂપ છે મોસ્ટ ટાઈમથી અંડરરૂટમાં a ± 2√b ના સ્વરૂપમાં કોઈ સંખ્યા હોય રેડી બીજી પેનથી લખી તો તમને દેખાય વ્યવસ્થિત ઘાટું અંડરરૂટ a ± 2√b ના સ્વરૂપમાં કોઈ રકમ હોય તો તમારે કરવાનું શું અહીંથી તમારે કરવાનું એવું કે b ના એવા ભાગ પાડો કે સરવાળો થઈ a બને રેડી b ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને a બને ધારો કે b ના એવા ભાગ પડ્યા હોય
પી અને ક્યુ ભાગ પડ્યા હોય ને, પી અને ક્યુ, તો સીધો આનો જવાબ હું આમ લખીશ સ્ટેપ આમ લખીશ કે પહેલું સ્ટેપ નંબર 1 કે બી ના એવા ભાગ પડ્યા, પી અને ક્યુ વાળા ભાગ પડ્યા, રેડી, કે જેનો સરવાળો થઈ જાય છે બી થઈ જાય છે. તો સીધો તમારો જવાબ આનો શું લખવાનો ખબર છે? આમ લખવાનું કે અંડર રૂટમાં આનું વર્ગમૂળ કાઢવાનું, રૂટ પી પછી રૂટ ક્યુ, અહીંયા જે નિશાની પ્લસ હોય તો પ્લસ લખવાની, માઇનસ હોય તો માઇનસ લખવાની, એટલે હું પ્લસ ઓર માઇનસ લખું છું, આખાનો વર્ગ લખવાનો, એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે. સ્ટેપ નંબર 2. ડાયરેક્ટ તમે સ્ટેપ 3 માં વી આવો તોય વાંધો નહીં, કે તમારે એટલું કરવાનું, રૂટ પી પ્લસ ઓર માઇનસ રૂટ ક્યુ જવાબ આવશે. વર્ગમૂળ કેન્સલ થઈ ગયો ને એટલા માટે આ જવાબ સીધો જ આ તમારો જવાબ થઈ ગયો. આ અસમય સંખ્યાના વર્ગમૂળ કાઢવાની રીત છે, જોઈ લેજો બરાબર. લખી નાખો ઝડપથી. બી ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને એ બને. હાલ એક ઉદાહરણ તમને હું આપું, ઉદાહરણ તરીકે વધારે તમને સમજાય. એક્ઝામ્પલ તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું અહીંયા, કે મારી પાસે રકમ છે અંડર રૂટ 4 + 2 √3. ચાલો મને એમ કે જવાબ શું આવશે? અહીંયા રીત પ્રમાણે જવાબ મને કયો શું આવશે? આ 4 લખેલા છે, રેડી, આ 4 છે, અય કલાકાર 4 લખેલા છે, 4 + 2 √3 છે. તો રીત પ્રમાણે જવાબ શું આવશે મને કહો. શું લખ્યું છે? a ± 2 √b. હા સર, a + 2 √b. હા બધું છે. a બરાબર કેટલા થશે? a બરાબર 4 થશે, b બરાબર કેટલા થશે? 3 થશે. તો તમે મને એમ કહો કે કોના ભાગ પાડવાના છે? b, એટલે વર્ગમૂળની અંદર 3 ના એવા ભાગ પાડો, 3 ના એવા ભાગ પાડો કે સરવાળો થઈ a બને, a બને એટલે 4 બને. 3 એકા 3 જ ભાગ પડશે કે નહીં પડે? પડશે ને. જો અહીંયા 3 ના એવા ભાગ પાડો કે 4 બને, તો શું ભાગ પડશે? 3 એકા 3. સાચી વાત છે. બસ તો સીધો આ p બનશે, આ q બનશે. જવાબ આવશે √3 √1, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. આ જવાબ સીધો આ સ્ટેપ લખી નાખ્યો, લાસ્ટ વાળો. ઓકે, તો ચાલો લખી નાખો જે કોઈને કઈ બાકી હોય. દાખલો હજી બાકી છે આગળનો, એ પહેલા મેં તમને થોડીક વચ્ચે વાત કરી કે આ રીતે તમારે દાખલો ગણવાનો છે. વર્ગમૂળ કાઢવા માટેની આ રીત છે. વર્ગમૂળ આ રીતે દૂર થશે. રેડી? ચલો આ જવાબ થઈ ગયો. એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવી ગયો હશે, તો તમારે કોમેન્ટ કરીને જવાબ આનો આપવાનો છે. જવાબ આપો. કોનો આપવાનો છે એ તમે આનો ઘરે જઈને શાંતિથી અથવા તો અત્યારે તમારે જવાબ આપવાનો છે. 7 નહીં, પણ 7 તો નહીં, આ કાંઈ નહીં, 7 હાલો, 7 + 2 √12. રેડી? અને જવાબ તમે આપજો 7 + 2 √12. √6 + √2 કેમ? 6 ને 2 6 ને 2 7 થાય, એટલે આપણે બી ના એવા ભાગ પાડીને 7 લાવવાના છે. બી ને દેખાતો, બી બરાબર 12, એ બરાબર નહીં, અહીં વચ્ચે પ્લસ હોય તો પ્લસ જ આવે, હંમેશા એવું નહીં આવશે. જે નિશાની હોય એ નિશાની આવે, પ્લસ માઇનસ તો પ્લસ માઇનસ, પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ આવે. 4 તેરી ભાગ ન પડે 12 ના, તો 4 ને 3 કેટલા થાય? 7 નો થાય. તો થઈ ગયો જવાબ, આવી ગયો કે √4 + √3 થઈ ગયો જવાબ. ઓકે, આ રીતે તમારે વિચારવાનું છે. આ એક તમારે ટોપિક ગમે ત્યાં ઉપયોગમાં આવશે, ધ્યાન રાખજો. તો જો અત્યારે આવું સ્વરૂપ છે, √8 - 2 √15. હાલો મને જવાબ કહો, કહો ના કહો. cos x/2 નો જવાબ કેટલો આવશે? તો કયો મને. નીચે 4 નો 4 એમ, ઉપર શું જવાબ આવશે? 15 ના એવા ભાગ પાડો, 15 ના એવા ભાગ પાડો સાઈડમાં, રેડી, કે 8 આવે. 5 તેરી જ નહીં પડે, 5 ને 3 8 નો થાય. તો સીધો જવાબ શું લખવાનો? √5 માઇનસ કે પ્લસ? માઇનસ √3. આ જવાબ કેટલો હેલું થઈ જાય દાખલો જો. એટલે ઘણા લોકો અહીંયાથી પછી બહુ અટવાઈ જાય છે અને આમ ત્યાં ઊંચા નીચો દાખલો ગણી નાખે છે, પણ ઊંચા નીચો દાખલો ન ગણવાનો. આપણે અહીંયા આ રીતે શોર્ટકટ વાપરવાની છે. ટોપિકનું નામ હતું અસમય સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું. અસમય સંખ્યા ભણી ગયા ખબર છે ને તમે 10મા ધોરણમાં, કે સાબિત કરો 5 + √3 અસમય સંખ્યા. ખબર છે દાખલા આવતા?
આ બધું ઈ જ કન્સેપ્ટ છે. આ અસમય સંખ્યા કહેવાય. અહીંયા પણ લખેલી છે ને એ અસમય સંખ્યા છે, ધ્યાન રાખજો. હજી દાખલો બાકી છે મિત્રો. મિત્ર દુર્યોધન, જવાબ હજી બાકી છે. કેમ સર જવાબ બાકી છે? કારણ કે હજી આપણને cos x/2 ની કિંમત ખબર પડી. કેટલી પડી? 5 તેરી 15 ડિવાઈડ બાય 2 આવી કિંમત ખબર પડી. આ ત્રિકોણ નહીં લેવા પડે આપણે હજી? તો ત્રિકોણ લેવા લો. એ ત્રિકોણ લીધા પહેલા હજી આપણે કામ કરવાનું બાકી રહી ગયું. કયું કામ બાકી રહી ગયું ખબર છે? ચરણ નક્કી કરવાનું કે અહીંયા x છે એ બીજા ચરણમાં છે, તો x/2 કયા ચરણમાં થાય? બાકી ને હજી? તો અહીંયા લખવાનું કે જો x છે, જો x આપણો છે એ કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. π/2 થી π એટલે કે બીજા ચરણમાં છે. તો x/2 કયા ચરણમાં થાય? x/2 ડિવાઈડ બાય 2 કરો એટલે π/4 થી લઈને π/2 કયું ચરણ થાય? π/4 એટલે 45 થી 90 કયું ચરણ થાય? પ્રથમ ચરણમાં થશે. ઓકે, તો હવે ત્રિકોણ લ્યો. તમે સારા લાગો. અગાઉ તમે સારા લાગો નહીં. કેવા લાગો ખબર છે તમે? હવે તમે સમજી ગયા છો તમે કેવા લાગતા હશો. હું કહેતો નથી. રેડી? ચાલો, તો અહીંયા હું ત્રિકોણ લઈ લઉં છું. આ હું લીધો મેં. ચાલો, હવે હું અહીંયા ત્રિકોણ લઈ લઉં છું. ત્રિકોણ લેવાનો છે, કોઈના ઘર નથી લેવાના આપણે ભાઈ. ચલો, A, B અને C. અહીંયા કોસ એટલે પાસેની બાજુ બને, નીચે બને, કર્ણ બને. તો ભલે બને, બને તો બને સર. અમે શું કરીએ એમાં? ચાલો, આ પાસેની બાજુ કર્ણ 2 બનશે. સાદ રૂપમાં સર ફીણા આવી જશે આપણને. અહીંયા કેમ કરવું એ બી? તો કે કોઈ ફીણા નહીં આવે. જોવો તમે અહીંયા. ચાલો, પાયથાગોરસ એપ્લાય કરો. પાગો. AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. AC બોલો. AC એટલે સર 2 નો વર્ગ તો 4 થાય. AB તો આપણે ગોતવાના છે. BC એટલે ધ્યાનપૂર્વક ઘણા લોકો બહુ મોટી મૂર્ખામી કરે છે, પણ એ મૂર્ખામી આપણે કરવાની નથી કે સીધો વર્ગ કરી નાખે. √5 નો વર્ગ 5 કરી નાખે, √3 નો વર્ગ 3 કરી નાખે, પાછું 5 માંથી 3 બાદ કરીને 2 કરી નાખે. પણ એમ ન થાય. A - B નું સૂત્ર લાગે. A - B ના વર્ગના વિસ્તરણનું સૂત્ર લાગશે. એટલા માટે તેની શોધ થઈ છે. નકર એનું કામ ન હોય. બિચારાની વેલ્યુ હું ન કરતો. ચાલો, √5 નો વર્ગ કરો એટલે 5 થાય. -2 AB એટલે 5 તેરીને 15 કહેવાય સર. અને આનો વર્ગ કરો એટલે +3 થાય. ચાલો, એ બધી કિંમત ઉઠાવીને આ બાજુ લઈ આવો એટલે 4 - 5 - 3 +2 √15 બરાબર AB નો સ્ક્વેર. તો કેટલા વધશે તમે જોવો તો 4 - 5 - 3 કેટલા આવે છે? થિંક અબાઉટ, સોચો જરા. ઓકે, -4 +2 √15 બરાબર શું આવશે? AB નો સ્ક્વેર આવશે. રેડી? તો અહીંયા શું આવશે? AB બરાબર મારે લખવું હોય તો AB 2 √15 -4 આખાનો વર્ગમૂળ. એમ ને? બરાબર છે. હવે આ મળી ગઈ છે કિંમત. અંડર રૂટમાં શું આવશે? 2 √15 માઇનસ કેટલા આવશે? 4. ચલો, તો sin x/2 આપણે ગોતી નાખીએ. sin x/2. ચલો, જો પાછળ જવાબ ચેક કરો. આવો જવાબ આવે છે કે નહીં? sin x/2 માં અહીંયા કંઈક વર્ગમૂળ લીધેલું છે. પાછું વર્ગમૂળ લીધેલું છે. ચાલો, અહીંયા એક જગ્યાએ તમે જોવો ને તો કિંમત લખવામાં મિસ્ટેક થઈ ગઈ એવું મને લાગે છે. અહીંયા જવાબ આપણને શું મળ્યો? ના, બરોબર જ છે. √5 - √3 છે ને /4. આ બરોબર જ છે. √4 છે. તभी મેં સોચ્યું કે માઇનસમાં કેમ જવાબ આવ્યો. અહીંયા 4 છે. અહીંયા 4. ચલો, અહીંયા 4 લખો. 4 નથી. 4 કોણ? જોવો તમે દાખલામાં જે 2 લેવાઈ ગયું છે આપણાથી. શું લેવાઈ ગયું છે? 2. અહીંયા 4 આવે તો 4 નો વર્ગ કેટલો આવશે? 16 આવશે ને બધી જગ્યાએ. 4 નો વર્ગ 16 બધી જગ્યાએ. કાંઈ વાંધો નહીં. આટલું આપણે ઇરેઝ કરવાનું છે. ખાલી 4 કરવાના છે. 4 નો વર્ગ 16 કરવાનો છે. ચાલો, 16 અહીંયા 16 માઇનસ કરો. બધી કિંમત કેવા આવશે? પ્લસ માંથી જાય. +4. તો જરાક આનું વર્ગમૂળ પણ કાઢી નાખો ને. તો વર્ગમૂળમાં
4 + 2 √15 તો 15 ને અવભાગ પાસે 4 નહીં આવે, હવે અહીંયા 4 આવશે, 8 આવશે ને અહીંયા 8 આવશે. ચાલો હવે જો 16 - 8 એટલે કેટલા આવશે? 8 + 2 √15 બરોબર છે. તો અહીંયા 8 + 2 √15 એનું વર્ગમૂળ કાઢો, 15 ને અવભાગ કાઢો તો કે 5 13 પ્લસમાં જવાબ આવશે એ બી બરાબર √5 અને પ્લસ √3 વર્ગમૂળ નીકળી જાય ત્યારે, બરોબર ને? વર્ગમૂળ કાઢી નાખો, જવાબ આવશે √5 પ્લસ √3. હવે બરોબર છે, પેલા વર્ગમૂળ નહોતું નીકળતું. હવે sin x/2 પ્રથમ ચરણ છે, ગોતી નાખો sin x/2 અને tan x/2 એટલે તમારો સટાક કરતો જવાબ આવી જશે. sin x/2 એટલે શું આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ અને tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ કેટલી છે આપણી પાસે? √5 - √3. હવે જો નીચે અહીંયા તમારે tan માં કર્ણ લેવી હોય તો વાંધો નહીં, લઈ શકાય ને કર્ણ ટર્મમાં લેવી હોય તો કરી નાખો. ચાલો tan માં ફરીથી કે tan x/2 બરાબર √5 + √3 ડિવાઇડેડ બાય √5 - √3. કર્ણ લેવી હોય √5 + √3 તો tan x/2 નો જવાબ તમને આવો મળશે. tan x/2 નો જવાબ તમને આવો મળશે √5 + √3 આખાનો વર્ગ, √5 નો વર્ગ 5, √3 નો વર્ગ 3, બરોબર ને? છેદના સમીકરણમાં નીચે હંમેશા નીચે સમ લાગશે, પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો અહીંયા નીચે બનશે 2, નીચે કેટલા બનશે? 2 બનશે. 4 પછી અહીંયા 5 + 3 + 2 √15 એટલે ફાઇનલી જવાબ મળશે 8 + 2 √15/2 આ જવાબ. રેડી જોવો તો ઓકે. તો આ સાથે તમને બધા જ જવાબો તમને તૈયાર થઈ ગયા છે, મળી ગયેલા છે. એક આ જવાબ તમારો થઈ ગયો, 4 પછી એક આ જવાબ તમારો છે, અને 4 પછી સાઇન વાળો જવાબ ક્યાં ગયો? આ તમારો કોસ વાળો જવાબ છે. આ એક નવી થિયરી છે. નવી થિયરીમાં આ તમારી નવી થિયરી છે, ધ્યાન રાખજો. રેડી? વર્ગમૂળ કઈ રીતે કાઢવું? શેમાં? એ તો કાંઈ વાંધો, 2 કોમન કાઢી શકાય, એ કોઈ પ્રશ્ન નથી. લાસ્ટમાં જો તમારે કોમન કાઢવું હોય, હા 2 કોમન કાઢી ઉડાડ નાખો તો બી જવાબ આવી જાય. 4 + √15 બી જવાબ લખી શકો. બંને જવાબ ચાલે. જો ઉપરથી 2 કોમન કાઢો તો 2 સામાન્ય લેવાથી 2 સામાન્ય લેવાથી નીચેનો જવાબ આવે. ઓકે, પૂરું ચેપ્ટર. તો જો આવા ચેપ્ટરો છે, હજી બી થોડુંક નવું બાકી છે, આવતા લેક્ચરમાં ચર્ચા કરશું. નવી થિયરી થોડીક બાકી છે જે JEE માં આવે છે. MCQ કેવા પૂછાય તમે પરીક્ષા આપો છો તમને ખબર જ છે, ખબર છે ને કે કેવા પ્રકારના પરીક્ષાઓ પૂછાય છે. સ્કૂલમાં પણ તમે પરીક્ષા આપો છો, ત્યાં પણ પેપર કાઢે છે. તો આ ત્રિકોણમિતિમાંથી કેવા પ્રકારના MCQ બને છે એ તમને ખબર છે. તો આવતા લેક્ચરથી આપણે એ સોલ્વ કરશું. ચોપડી પૂરી. હવે 4 પછી ચોપડી પછીથી નવા જે કન્સેપ્ટ આવે છે, નવા ખૂણા શીખવાના છે, નવા અમુક સૂત્ર નીચે સમો શીખવાના છે જે JEE માં આવે છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. આના પછીનો લેક્ચર ખાસ જોવાનું ભૂલાય નહીં.